નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે BIS 5583 અનુસાર ટર્મિનલના માર્કિંગ માટે નીચેના પૈકી શું સાચું છે? A. 1 અને 2 NC કોન્ટેક્ટ માટે, 3 અને 4 NO કોન્ટેક્ટ માટે. B. 1, 3 અને 5 જેવા ઓડ નંબર ઇનકમિંગ ટર્મિનલ માટે. C. 2, 4 અને 6 જેવા ઇવન નંબર આઉટગોઈંગ ટર્મિનલ માટે. D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા સાધનો કે ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે? A. કપલિંગ. B. શાફ્ટ. C. સ્વિચ ગિયર. D. મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. સ્વિચ ગિયર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડમાં વિરુદ્ધ પોલારિટી કે ફેઝવાળા ઓપન કંડક્ટર વચ્ચે મિનિમમ કેટલું અંતર હોવું જોઈએ? A. 1.5 સેમી. B. 2.6 સેમી. C. 3.5 સેમી. D. 4.5 સેમી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 2.6 સેમી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલનું હાર્નેસિંગ એટલે કે ગોઠવણી કરતી વખતે જ્યાંથી કેબલ વાળવાનો હોય તે જગ્યા અને ટર્મિનલ વચ્ચે ઓછામાં ઓછું ખાલી જગ્યા mm જેટલું અંતર હોવું જોઈએ. A. 20 કરતાં વધારે. B. 20 કરતાં ઓછું. C. 200 કરતાં વધારે. D. 200 કરતાં ઓછું. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. 20 કરતાં વધારે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મેન પેનલ બોર્ડના જરૂરી તમામ મેટલ ભાગને એકી સાથે અસરકારક રીતે જોડવા માટે આપણે ખાલી જગ્યા કરવું જોઈએ. A. અર્થ બોન્ડિંગ. B. ન્યુટ્રલ બોન્ડિંગ. C. ફેઝ બોન્ડિંગ. D. સિમેન્ટ બોન્ડિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. અર્થ બોન્ડિંગ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હેવી પેનલની દિવાલમાં ફિક્સ કરવા માટે દિવાલમાં ઓછામાં ઓછી ખાલી જગ્યા ઊંડાઈ કરવી જોઈએ. A. 400 mm. B. 300 mm. C. 200 mm. D. 100 mm. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 300 mm. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા વાયરિંગનો સમાવેશ થાય છે? A. કંટ્રોલિંગ વાયરિંગ. B. પાવર વાયરિંગ. C. A અને B બંને. D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. A અને B બંને. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 5 એમ્પિયર ફ્યુઝ, 1 mm² ફ્લેક્સિબલ વાયર, ઇન્ડિકેટિંગ લેમ્પ, ઓન ઓફ પુશ બટન વગેરે તત્વો કયા વાયરિંગ સાથે સંબંધ ધરાવે છે? A. કંટ્રોલિંગ વાયરિંગ. B. પાવર વાયરિંગ. C. A અને B બંને. D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. કંટ્રોલ વાયરિંગ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 25 એમ્પિયર HRC ફ્યુઝ, 16-25 એમ્પિયર ઓવરલોડ રિલે, પાવર કોન્ટેક્ટર, બસ બાર વગેરે જેવા તત્વો કયા વાયરિંગ સાથે સંબંધ ધરાવે છે? A. પાવર વાયરિંગ. B. કંટ્રોલ વાયરિંગ. C. A અને B બંને. D. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. પાવર વાયરિંગ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડમાં કઈ ધાતુના બસ બાર વપરાય છે? A. કોપર.
બી એલ્યુમિનિયમ, સી એલોય એલ્યુમિનિયમ, ડી આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બસ બાર માટે નીચેના પૈકીનું કયું રેટિંગ હોય છે? એ 100 એમ્પિયર, 800 એમ્પિયર, બી 100 ઓહમ, 800 ઓહમ, સી 100 વોલ્ટ, 800 વોલ્ટ, ડી 100 વોટ, 800 વોટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 100 એમ્પિયર, 800 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મીડિયમ વોલ્ટેજ પેનલ બોર્ડમાં બસ બાર માટે ફેઝ ટુ ફેઝ અને ફેઝ ટુ અર્થ અંતર અનુક્રમે કેટલું હોવું જોઈએ? એ 72 mm અને 46 mm, બી 32 mm અને 26 mm, સી 22 mm અને 16 mm, ડી 12 mm અને 6 mm. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 32 mm અને 26 mm. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડ માટે નીચેના પૈકી કયા બસ બાર સૌથી વધારે વપરાય છે? એ બ્રોન્ઝ, બી ઇસી ગ્રેડ એલ્યુમિનિયમ, સી કોપર, ડી નિકલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇસી ગ્રેડ એલ્યુમિનિયમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, CPWDએ ભલામણ કર્યા મુજબ પેનલ બોર્ડમાં વપરાતા કોપર બસ બારની કરંટ ડેન્સિટી કેટલી હોવી જોઈએ? એ 135 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, બી 145 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, સી 160 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ડી 185 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 160 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, CPWDએ ભલામણ કર્યા મુજબ પેનલ બોર્ડમાં વપરાતા એલ્યુમિનિયમ બસ બારની કરંટ ડેન્સિટી કેટલી હોવી જોઈએ? એ 98 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, બી 130 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, સી 148 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ડી 158 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 130 એમ્પિયર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પેનલ બોર્ડમાં વપરાતા બસ બાર ઉપર ઇન્સ્યુલેશન સ્લીવ વપરાય છે જે ખાલી જગ્યામાંથી બનેલી હોય છે? એ પીવીસી, બી XLPE, સી ટ્રાન્સપરન્ટ પોલીકાર્બોનેટ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.